દર્શક મિત્રો, દીપ ભાસ્કર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ ઉપર હોય એવું દેખાઈ રહ્યું છે। અંકલેશ્વરમાં બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના વેપલા તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું। અત્યારે હું દેશી દારૂના ધંધા ત્યાં અંકલેશ્વર ખાતે આવેલ હાઈવે નેશનલ નંબર 48 ઉપર ગલ્લામાં દેશી દારૂના વેપલા ચાલુ છે। મારા સાથી મિત્ર તમને દ્રશ્ય બતાવશે કેબિનના, જ્યાં કેબિનમાં આ બાજુ બતાવશે, કેબિનમાં બતાવો તમે, એ કેબિનમાં બતાવશે દારૂના ખુલ્લેઆમ વેપલા ચાલુ છે। હવે શું આ પોલીસની જાન બહાર ચાલે છે? કોને સત્તા આપી એમને આ દેશી દારૂ વેચવાની સત્તા કોને આપી? એ ભાઈ દારૂ પી રહ્યા છે, આપ દેખી રહ્યા છો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ વિસ્તારમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે। શું પોલીસ આનાથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરીને હપ્તારાજ ચાલે છે? શું આગામી સમયમાં કોઈ મોટો લઠ્ઠાકાંડ થાય તો એનો જવાબદાર કોણ? ખાલી કાગળ ઉપર દેખીતું કાગળ પર કંઈક દારૂબંધી છે, પણ એ ચારે બાજુ દારૂના વેપલા ખુલ્લે આમ ચાલુ છે। દીપ ભાસ્કર લાઈવ, વિપુલ જાની, અંકલેશ્વર।